આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો। વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષનો બચાવ થાય અને તેમને કારકિર્દીના ઘડતરમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી સરકાર દ્વારા મહત્વપૂર્ણ તક આપવામાં આવે છે। આ વર્ષે સમગ્ર રાજ્યમાંથી 1.4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે નોંધણી કરાવી છે, જેમાં માત્ર અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 28,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આજે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં એક નવી આશા અને ઉત્સાહ જોવા મળ્યો। ખાસ કરીને ગણિત બેઝિક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા એક સંજીવની સમાન બની રહેશે। આ પૂરક પરીક્ષાનું સૌથી મોટું પાસું એ છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે પરંતુ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી, તેઓ પણ પોતાની મહેનત સુધારવા માટે આ પરીક્ષામાં સામેલ થયા છે। વિદ્યાર્થીઓ પૂરેપૂરી તૈયારી સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા, જેથી હવે આત્મવિશ્વાસ સાથે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે। મારું નામ નિરાલી છે। મેં ગઈ વખતે બોર્ડની એક્ઝામ આપી હતી, એમાં હું એકમાં ફેલ થઈ હતી અને આ વખતે બોર્ડમાં પાસ થઈ જઈશ એમ એક એક્ઝામમાં। એવી શેમાં ફેલ થયા હતા અને શેમાં આપવા આવે છો? બેઝિક મેથ્સમાં ફેલ થઈ હતી, એમાં એક્ઝામ આપવા આવી છું। અત્યારે મેથ્સની એક્ઝામ આપવા આવ્યો છું, બેઝિક મેથ્સ છે 10થમાં, તો આ વખતે લાગે છે હું પાસ તો થઈ જઈશ। બીજા બધા વિષયમાં પાસ છું। ગોમતીપુર એસજી પટેલ હાઈસ્કૂલમાં સ્ટડી કરું છું। પહેલા શું રિઝલ્ટ આવ્યું હતું ને? 5માં પાસ હતો, 1માં ફેલ થઈ ગયો, ગણિત।